આજે તો ગોપાલભાઈ અને વિવેકભાઈ બંને એક સાથે ગાડી શીખવા માટે આવ્યા અને ગાડી ઠોકાતા રહી ગઈ અને પહોંચી ગયા સીધા બાપુજીના ઘરે. શું કે મિત્રો મોજમાં આજે પેલા ગાડીમાં પેટ્રોલ પુરાવા જવાનું હતું, પણ કહાનીમાં આવી ગયો ટ્વિસ્ટ ને બેસી ગયો સીધો 4 વ્હીલમાં. આજે ગાડી ગોપાલભાઈ અને વિવેકભાઈ બંને એક જ સાથે શીખવા આવ્યા હતા. બધાએ ગોપાલભાઈની ડ્રાઇવિંગ તો આના આગળના વિડીયોમાં જોઈ જશે, પણ હું આજે કહી કે બંને ભાઈમાંથી કોણ સારી ગાડી ચલાવે છે. ગાડી લઈને પહોંચી ગયા હતા સીધા બાપુનગર ને હવે ગાડી ચલાવવામાં વિવેકભાઈનો વારો હતો. બાપુનગરમાં આ મંદિર ક્યાં આવેલું છે તે કોમેન્ટ કરી નાખજો. જ્યારે ટ્રાફિક વાળો એરિયો આવે ને ત્યારે ટ્રેનર કંઈક બાજુમાંથી બોલે ને એની જ પાછળ રાહ જોઈને બેઠા હોય. હજી ગાડી માંડ વાટે ચડી હોય ત્યાં તમને ખબર છે મારી ક્રશ મારી હારે જોઈએ એટલે કે ટ્રાફિક. આ બિલ્ડિંગ અમદાવાદના કે એરિયામાંથી આવેલી છે તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ગાડીના આવડા મોટા ચક્કર બાદ હું તમને કહી શકું કે ગાડી સૌથી સારી બંને ભાઈ કરતા મને આવડે છે. ઘર ભેગું થાને ભાઈ. સોરી. ગોપાલભાઈ કરતા વિવેકભાઈ ગાડી સારી ચલાવી તે બદલ તેને પુરસ્કાર દેવામાં આવે છે. પછી ગાડીમાં પુરાવી લીધું 500 નું પેટ્રોલ ને ઘસાવી લીધું પપ્પાનું ક્રેડિટ કાર્ડ. પછી હું ને મમ્મી પહોંચી ગયા વાસણવાળાને ત્યાં. તમને તો ખબર જ છે કે ગુજરાતી લોકો કોઈ પણ વસ્તુ લે તો ભાવ તો કરાવે. 20 રૂપિયા હાટું બાંધી પડે. પછી આવી ગયા હતા બાપુજીના ઘરે. ત્યાં તો જસ્મીનભાઈના મામાના છોકરાઓ બેસવા માટે આવી ગયા હતા. મળ્યા નવા મિની વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.